વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 7માં વિષય વિજ્ઞાન પાઠ 4 એસિડ, બેઝ અને ક્ષાર તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સ્વાધ્યાયમાં ખ્યાલ આવશે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણા સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. તેમાં અહીં પ્રશ્ન નંબર 1, એસિડ તથા બેઝ વચ્ચેનો તફાવત જણાવો. અહીં જવાબ જોઈશું તો એસિડના મુદ્દા જે છે તે આપણે ડાબી બાજુ લખીશું અને બેઝના મુદ્દા છે તે જમણી બાજુ લખીશું. હવે પહેલો મુદ્દો છે એસિડમાં તે સ્વાદે ખાટા હોય છે. બેઝમાં પહેલો મુદ્દો જોઈશું તો તે સ્વાદે તુરા અને સ્પર્શે ચીકણા હોય છે. બીજા નંબરનો મુદ્દો જોઈશું, તે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. બેઝમાં બીજા નંબરનો મુદ્દો જોઈશું, તે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. એસિડમાં ત્રીજા નંબરનો મુદ્દો જોઈશું તો તે ફિનોપ્થેલિનના દ્રાવણ સાથે રંગવિહીન જ રહે છે. બેઝમાં ત્રીજા નંબરનો મુદ્દો, તે ફિનોપ્થેલિનના દ્રાવણ સાથે ગુલાબી રંગ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે એસિડ અને બેઝ વચ્ચેના તફાવતના 3 મુદ્દા લખવાના છે. અહીં પ્રશ્ન નંબર 1 પૂરો થાય છે. આગળ આપણે પ્રશ્ન નંબર 2 જોઈશું. તેમાં અહીં આપેલું છે કે ઘરની ચીજ વસ્તુઓ સાફ કરવામાં, જેમ કે બારીના કાચ સાફ કરવામાં વપરાતા પદાર્થોમાં એમોનિયા હોય છે, જે લાલ લિટમસને ભૂરું બનાવે છે. તેઓ કેવી પ્રકૃતિ ધરાવે છે? જવાબ: એમોનિયા બેઝિક પ્રકૃતિ ધરાવે છે, કારણ કે તે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. આગળ એ પ્રશ્ન નંબર 3 જોઈશું. લિટમસના દ્રાવણનો સ્ત્રોત જણાવો. આ દ્રાવણનો ઉપયોગ શું છે? જવાબ: લિટમસનું દ્રાવણ લાઇકેનમાંથી નિષ્કર્ષણ કરીને મેળવાય છે. તેનો ઉપયોગ આપેલ દ્રાવણ એસિડિક છે કે બેઝિક તે નક્કી કરવા સૂચક તરીકે થાય છે. આગળ એ પ્રશ્ન નંબર 4 જોઈશું. શું નિષેધન પાણી એસિડિક અથવા બેઝિક અથવા તટસ્થ હોય છે? તમે કેવી રીતે નક્કી કરશો? જવાબ: નિષેધન પાણી તટસ્થ છે. આપણે ભૂરા અને લાલ લિટમસ પત્રનો ઉપયોગ કરી તેની ખાતરી કરી શકીએ. નિષેધન પાણીમાં ભૂરું લિટમસ પત્ર તેમજ લાલ લિટમસ પત્ર અળકાંડના તેના રંગમાં કોઈ ફેરફાર થતો નથી. આમ તે એસિડિક નથી તેમજ બેઝિક નથી, તેથી તે તટસ્થ છે. આગળ એ પ્રશ્ન નંબર 5 આપેલ છે. એક ઉદાહરણની મદદ વડે તટસ્થીકરણની પ્રક્રિયાનું વર્ણન કરો. જવાબ: એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બનવાની રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે. ઉદાહરણ તરીકે, હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ સોડિયમ ક્લોરાઇડ ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. આ તટસ્થીકરણની પ્રક્રિયા છે. અહીં એસિડ પ્લસ બેઝ બંને વચ્ચે પ્રક્રિયા થશે તો ક્ષાર અને પાણી બને છે. ઉદાહરણ તરીકે, હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ, તો સોડિયમ ક્લોરાઇડ ક્ષાર મળે છે પ્લસ પાણી. આગળ આપણે પ્રશ્ન નંબર 6 જોઈશું. જે વિધાન સાચા છે તેની સામે ટી, ટ્રુ એટલે ટી લખવાનો, અને જે ખોટા વિધાન છે તેની સામે ફોલ્સ એટલે એફ લખવાનો. પહેલા નંબરમાં જોઈશું, નાઇટ્રિક એસિડ લાલ લિટમસને ભૂરું બનાવે છે. આ વિધાન ખોટું છે, માટે તેની સામે એફ લખીશું. બીજા નંબરમાં, સોડિયમ હાઇડ્રોક્સાઇડ ભૂરા લિટમસને લાલ બનાવે છે. આ વિધાન ખોટું છે. ત્રીજા નંબરમાં જોઈશું, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ ભેગા મળતા તેમનું તટસ્થીકરણ થાય છે. સાથે સાથે પાણી અને ક્ષાર ઉત્પન્ન થાય છે. આ વિધાન સાચું છે, એટલે તેની સામે ટી લખેલ છે. ચોથા નંબરમાં, સૂચક એવા પદાર્થો છે જે એસિડિક અને બેઝિક દ્રાવણમાં જુદા જુદા રંગ બનાવે છે. આ વિધાન
સાચું છે. 5. બેઝની હાજરીથી દાંતનો ક્ષય થાય છે. આ વિધાન ખોટું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. પ્રશ્ન નંબર 7. દોરજીના રેસ્ટોરન્ટ્સમાં ઠંડા પાણીની થોડી બોટલો છે, પરંતુ કમનસીબે તેના પર લેબલ લગાવેલા નથી. તેને આ બોટલો ગ્રાહકના ઓર્ડર મુજબ પીરસવી પડે છે. એક ગ્રાહક એસિડિક પીણું, બીજો ગ્રાહક બેઝિક પીણું અને ત્રીજો ગ્રાહક તટસ્થ પીણું માંગે છે. તો દોરજી કેવી રીતે નક્કી કરશે કે કયા ગ્રાહકને કયા પીણાની બોટલ પીરસવી? આનો જવાબ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું. તો જવાબ, દોરજી એસિડિક પીણું, બેઝિક પીણું અને તટસ્થ પીણું લિટમસ પત્રની કસોટી વડે નક્કી કરશે. જે પીણું ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે તે એસિડિક પીણું, જે પીણું લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે તે બેઝિક પીણું, જે પીણું ભૂરા લિટમસ પત્ર કે લાલ લિટમસ પત્ર પર કંઈ જ અસર ન કરે તે તટસ્થ પીણું. આગળ પ્રશ્ન નંબર 8. સમજાવો આવું કેમ થાય છે? તેમાં પહેલા નંબરનો પ્રશ્ન, જ્યારે આપણને એસિડિટી થાય છે ત્યારે એન્ટાસિડની ગોળી લઈએ છીએ. જવાબ, એસિડિક એ જઠરમાં વધુ પડતો હાઇડ્રોક્લોરિક એસિડ બનવાને કારણે થાય છે. એન્ટાસિડની ગોળી લેવાથી તેમાં રહેલ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝિક પદાર્થ હોવાથી જઠરમાંના વધારાના એસિડને તટસ્થ કરે છે. આથી એસિડિટીમાં રાહત થાય છે. બીજા નંબરમાં પ્રશ્નમાં જોઈશું, જ્યારે આપણને કીડી કરડે છે ત્યારે આપણે ચામડી પર તે જગ્યાએ કેલેમાઇનનું દ્રાવણ લગાવીએ છીએ. જવાબ, કીડી કરડે છે ત્યારે આપણી ચામડીમાં ડંખ દ્વારા ફોર્મિક એસિડ દાખલ થાય છે. આથી ડંખવાળા ભાગમાં પીડા થાય છે. કેલેમાઇનનું દ્રાવણ લગાવવાથી તેમાં રહેલ ઝિંક કાર્બોનેટ બેઝિક પદાર્થ હોવાથી ફોર્મિક એસિડને તટસ્થ કરે છે. આથી પીડામાં રાહત રહે છે. આગળ ત્રીજા નંબરમાં જોઈશું, કારખાનાઓમાંથી નીકળતા કચરાને પાણીમાં વહેવડાવતા પહેલા તટસ્થ કરવામાં આવે છે. જવાબ, કારખાનાઓમાંથી નીકળતો કચરો મોટે ભાગે એસિડિક હોય છે. જો તેને પાણીમાં વહેવડાવવામાં આવે તો તેમાંનો એસિડ માછલી અને અન્ય જળચર જીવોનો નાશ કરે છે. તેથી કચરાને પાણીમાં વહેવડાવતા પહેલા તટસ્થ કરવો જોઈએ. પ્રશ્ન નંબર 9. તમારી પાસે માત્ર હળદરનું જ સૂચક છે. તમને હાઇડ્રોક્લોરિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ખાંડનું દ્રાવણ ધરાવતા 3 પ્રવાહી આપવામાં આવેલા છે. તો તમે તેમને કેવી રીતે ઓળખી શકશો? જવાબ, આપેલ રસાયણોની 3 બોટલ પર 1, 2 અને 3 લેબલ લગાડો. હળદરનું સૂચક પ્રવાહી કે પેસ્ટ હોય તો તેને 5 હળદર પત્ર બનાવો. હવે 3 હળદર પત્ર લઈ તે દરેક પર બોટલ 1, 2 અને 3 માંના દ્રાવણના 2-2 ટીમ્પા નાખો. જે બોટલનું દ્રાવણ હળદર પત્રને લાલ બનાવે છે તે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે. આ બોટલ પર સોડિયમ હાઇડ્રોક્સાઇડ લખો. હવે બાકી રહેલી 2 અજ્ઞાત બોટલો પૈકી એકમાંથી દ્રાવણ લઈ એક કસનળી અડધી ભરો અને બીજામાંથી દ્રાવણ લઈ બીજી કસનળી અડધી ભરો. પછી દરેક કસનળીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડના 10-10 ટીમ્પા નાખો. મિશ્રણને બરાબર હલાવો. દરેક કસનળીમાં હળદર પત્ર નાખો. જે કસનળીમાં હળદર પત્ર લાલ રંગનો બને તે કસનળીમાં નાખેલ અજ્ઞાત બોટલનું દ્રાવણ ખાંડનું દ્રાવણ છે. બાકીની બોટલમાં હાઇડ્રોક્લોરિક એસિડ છે. આગળ પ્રશ્ન નંબર 10 જોઈશું, ભૂરા લિટમસ પત્રને દ્રાવણમાં ડુબાડતા તે ભૂરા રંગનું જ રહે છે. તો દ્રાવણની પ્રકૃતિ કઈ છે? સમજાવો. જવાબ, ભૂરા લિટમસ પત્રને દ્રાવણમાં ડુબાડતા તે ભૂરા રંગનું જ રહે છે. તો દ્રાવણની પ્રકૃતિ બેઝિક હોય અથવા તટસ્થ હોય. સમજૂતી, દ્રાવણ બેઝિક હોય ત્યારે તે ભૂરા લિટમસ પત્ર પર કંઈ જ અસર કરતું નથી, એટલે કે તે ભૂરા રંગનું જ રહે છે. દ્રાવણ તટસ્થ હોય તો તેની બંને પ્રકારના લિટમસ પત્ર પર કોઈ જ અસર થતી નથી,
એટલે કે તટસ્થ દ્રાવણ ભૂરા લિટમસ પત્રને ભૂરા રંગનું જ દર્શાવે છે. આમ દ્રાવણ બેઝિક હોય કે તટસ્થ તે ભૂરા લિટમસ પત્રને ભૂરા રંગનું જ દર્શાવે છે. આગળ અહીં છેલ્લો પ્રશ્ન 11મો જોઈશું. નીચેના વિધાનો ધ્યાનથી વાંચો. પહેલું વિધાન, એસિડ તથા બેઝ બધા જ સૂચકના રંગ બદલી નાખે છે. બીજું વિધાન, જો કોઈ સૂચક એસિડ માટે રંગનું પરિવર્તન દર્શાવે તો તે બેઝ માટે રંગ પરિવર્તન દર્શાવતું નથી. ત્રીજા નંબરનું વિધાન, જો કોઈ સૂચક બેઝ માટે રંગ પરિવર્તન દર્શાવે તો તે એસિડ માટે રંગ પરિવર્તન દર્શાવતું નથી. ચોથા નંબરનું સૂચક, એસિડ તથા બેઝનું રંગ પરિવર્તન સૂચકના પ્રકાર પર આધારિત છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે? એમાં 4 ઓપ્શન આપેલા છે. એ ચારેય વિધાન સત્ય છે. બે, વિધાન 1 અને 4 સત્ય છે. સી, વિધાન 2, 3 અને 4 સત્ય છે. ડી, માત્ર વિધાન 4 સત્ય છે. તો જવાબ આવશે માત્ર વિધાન 4 સત્ય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ધોરણ 7ના બીજા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન તથા સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન આપણે ચેનલ ટીચિંગ મેથ્સ LG માં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.